ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, સત શ્રી અકાલ, ઓમ નમઃ શિવાય. હવે આપણે આપણી પાસે ગાડી હોય, કાર હોય, એ આપણે નવી લઈએ તો આપણું એમાં દિલ કેવું લાગેલું હોય કે નહીં યાર, મેં નવી કાર અથવા નવી બાઇક લીધી છે તો એની સાચવણી આપણે કેવી જબરદસ્ત રીતે કરીએ કે નહીં યાર, આ આપણી ગાડી છે, આપણા મહેનતના પૈસાની લીધેલી ગાડી છે તો આપણે એને સાફ સફાઈ રાખવી જરૂરી છે. એવી જ રીતે પોઈન્ટ ટુ બી નોટેડ, એવી જ રીતે તમારું શરીરનો બાહ્ય સ્વરૂપ એટલે કે આઉટર ગ્લો અને અંદરનું સ્વરૂપ એટલે કે ઇનર ગ્લો એટલે કે આત્મા, એ આત્માનું શુદ્ધિકરણ એટલે કે પર્જિંગ કરવું જરૂરી છે. બરાબર? એટલે એ આત્માનું શુદ્ધિકરણ એનાથી થાય તો કે ભાઈ આત્માનું શુદ્ધિકરણ છે ને એ પરમાત્માની ભક્તિ છે, સત્સંગ છે, સાધના છે, સત્કર્મો કરવા છે, દાન પુણ્ય કરવું છે, એ બધાથી થાય. બરાબર? એકલું કાંઈ પૈસા કમાવાથી તો તમારો ખાલી 3D લાઈફમાં તમારો સોલ પર્પઝ પૂરો થયો. 5D લાઈફનું શું? માણસો અત્યારે 3D લાઈફ જ જીવે છે ને, 5D લાઈફનું તો કાંઈ હતો પતો જ નથી. ભાઈ 3D લાઈફ એટલે શું કે તમે જે ભૌતિક ચીજ વસ્તુઓની પાછળ ભાગી રહ્યા છો અત્યારે આખું સંસાર, એને કહેવાય 3D લાઈફ. અને 5D લાઈફ એટલે કે શું, તમે જે આધ્યાત્મિક જીવન ભૂલી જવા માંગો છો એ તમારું 5D લાઈફ થયું. ઉચ્ચ ચેતનાનું સ્તર એને કહેવાય 5D લાઈફ. 5D લાઈફમાં કોઈને રસ નથી, 3D લાઈફમાં બધાને રસ છે. પછી માણસ એમ કહે કે હું દુઃખી છું, તો દુઃખી તો તમે થવાના જ નહીં યાર. એ બંને વચ્ચે તમારે બેલેન્સ બનાવીને ચાલવાની જરૂર છે. એકલું 3D લાઈફમાં જીવવાની જરૂર નથી કે એકલું 5D લાઈફમાં જીવવાની જરૂર નથી. બરાબર? એટલે એ બંને વચ્ચે મેન્ટેન રાખવું પડે. એ તમે કરો ને તો તમારે ઓવરઓલ એમ ટૂંકમાં સ્ટેબિલિટી જળવાઈ રહે. અત્યારે શું છે કે અત્યારે બધા 3D લાઈફમાં વધારે જીવે. 3D લાઈફમાં તમે જીવો તો પછી એ તો રહેવાનું જ ત્યાં નહીં યાર. 3D લાઈફમાં જીવો એટલે પછી તમને સંસારમાં જ રસ રહેવાનો, સંસારની મોહ માયામાં જ રસ રહેવાનો. તમને માનસિક શાંતિ નહીં મળવાની એટલે નહીં જ મળવાની. માનસિક શાંતિ મેળવવા માટે પ્રભુ ભક્તિ, ધ્યાન, યોગ, મેડિટેશન, સત્સંગ, સાધના, દાન પુણ્ય એ બધું કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. ભાઈ વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. લલિત પડાયા ઓથેન્ટિક 777